હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો? આજે આપણે તમારી ટેક્સ્ટ બુકનું ચોથું રીડ શરૂ કરવાના છીએ. આપણે જાણીએ છીએ કે તમને લોકોને આપણે રીડ કરીએ એ પહેલા એની ગ્લોસરી શબ્દોના અર્થ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. સરસ અક્ષરે એક સરખું પ્રેઝન્ટેશન બેસ્ટ હોય એ રીતે તમારે લખવાનું છે. એ તમે ભૂલશો નહીં. પહેલા જ લેક્ચરમાં મેં તમને તમારા પ્રેઝન્ટેશનનું મહત્વ સમજાવ્યું છે. બે શબ્દો વચ્ચે ચોક્કસ જગ્યા રાખો. તમારી ટેસ્ટ મેં ચેક કરી ત્યારે મને એવું લાગ્યું કે આપણે હજુ હેન્ડરાઇટિંગ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. એટલે હેન્ડરાઇટિંગ ઉપર કામ કરો. અક્ષર પ્રેક્ટિસથી જ સારા થશે. તો આ બધા જ સ્પેલિંગ તમારી નોટમાં તમારે લખી લેવાના છે. ટાઇટલ છે આ યુનિટનું ધ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન. જીવનમાં આપણે સૌ એડજસ્ટમેન્ટ કરતા જ હોઈએ છીએ, પણ આ પાઠમાં રહેલું એડજસ્ટમેન્ટ કંઈક જુદા પ્રકારનું છે. આ પાઠના લેખક છે ગુલઝાર. બહુ મોટું નામ છે, બહુ જાણીતું નામ છે. તમે સૌ પણ એનાથી પરિચિત જ હશો, એટલે વિશેષ પરિચય આપવાની જરૂર નથી. તો ચાલો પાઠ શરૂ કરીએ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. Funeral એ શબ્દ આપણે પહેલા સમજી લઈએ. તો ફ્યુનરલ એટલે આપણે જેને સ્મશાન યાત્રા કહીએ છીએ, વ્યક્તિના મૃત્યુ પછી જે કંઈ આપણે અંતિમ વિધિ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? ફ્યુનરલ. It was mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. So what was their mistake? તો મિસ્ટેક એ હતી કે નાના, કે જે લેખકના ગ્રાન્ડફાધર હતા, તેને નાનીના એટલે કે લેખકના ગ્રાન્ડમધરની ફ્યુનરલમાં એટલે કે અંતિમ યાત્રામાં ન લઈ ગયા. એ એની બહુ મોટી ભૂલ હતી. પાઠની શરૂઆત આ રીતે થાય છે. એક્ઝામમાં તમને પૂછાય કે વોટ વોઝ એકોર્ડિંગ ટુ ઓથર ઓર એકોર્ડિંગ ટુ ગુલઝાર, વોટ વોઝ અ મિસ્ટેક? મિસ્ટેક શું હતી? તો જવાબ લખીએ આપણે. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના ટુ ધ ફ્યુનરલ ઓફ નાની. ગો ટેક હર અવે, whisper into her ears that I am on the way, not far behind. Tell her I will see her in the beyond. નાનાનું રિએક્શન એ હતું, જાઓ લઈ જાઓ એને, ટેક અવે એટલે લઈ જવું. ન ખબર હોય તો લખી લેજો. ટેક અવે એટલે લઈ જવું. જાઓ લઈ જાઓ એને. whisper into her ears અને એમના કાનમાં ધીમેથી, વિસ્પર કરવું એટલે ધીમેથી ગણગણવું. I too am on the way, not far behind. હું પણ રસ્તામાં જ છું, તારી પાછળ જ છું, બહુ દૂર નથી. Tell her I will see her in the beyond. સાથે એને કહેજો કે હું એને ત્યાં એટલે કે સ્વર્ગમાં જોઈશ. I will see her એટલે હું એને જોઈ લઈશ. ટૂંકમાં મને છોડીને તું ગઈ છો, હું તને બિયોન્ડ સમજી લઈશ, જોઈ લઈશ. With heavy hearts we hoisted Nani's bier over our shoulder. With heavy heart, ભારે હૃદયે અમે નાનીની બિયર, બિયર એટલે જેને આપણે ગુજરાતીમાં નનામી કહીએ છીએ, એ નનામીને ભારે હૃદયે એમણે એના ખભા ઉપર હોઇસ્ટ કરી. I turned to look just once and found Nana stepping away from the balcony into room, pulling the door shut after him. અમે ભારે હૃદયે નાનીની જે નનામી હતી એને અમારા ખભા ઉપર લીધી. બહાર નીકળ્યા ત્યારે નાનાના રૂમ બાજુ ગુલઝારે નજર કરી. I turned to look just once. જરા પાછળ ફરીને આપણે જોયું
તો એણે શું દ્રશ્ય જોયું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની. સ્ટેપ અવે એટલે નાથી દૂર થવું. તો નાના બાલ્કનીમાંથી દૂર થઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર્સ શટ આફ્ટર હિમ, અને દરવાજો એણે એની પાછળ બંધ કરી દીધો. હી હેડ લીવ્ડ વિથ નાની for over half a century. For how many years? Half a century. It means લગભગ 50 વર્ષ સુધી he had lived with નાની. કયો કાળ છે આ? પૂર્ણ ભૂતકાળ. તે નાની સાથે લગભગ half a century થી વધારે સમય એ સાથે રહ્યા. Seen her radiant face every day of those years. અને નાનીનો રેડિયન્ટ ફેસ, રેડિયન્ટ એટલે ખુશીથી સભર, ખુશાલ ચહેરો એમણે રોજ જોયો હતો. લગભગ 50 વર્ષથી વધારે સમય સુધી બંનેએ સાથે જીવન જીવ્યું, અને આ દિવસોમાં નાનીનો રેડિયન્ટ ફેસ, ખુશહાલ, ખુશીથી ભરપૂર ચહેરો એમણે રોજ જોયો હતો. He must have been what, about 85, and yet he would find something to grumble at everything Nani did. વાત જાણે એમ છે કે નાના ઓલમોસ્ટ લગભગ 85 years old છે. તો નાના લગભગ એમની ઉંમર 85 years old છે, અને છતાં he would find something to grumble at everything Nani did. ગ્રમ્બલ કરવું એટલે ચીડાઈને બોલવું, બડબડવું, અણગમો વ્યક્ત કરવો. છતાં આ ઉંમરે પણ નાની જે કાંઈ કરે એ તમામ વાતમાં એને કાંઈક ને કાંઈક અણગમો વ્યક્ત કરવાની ટેવ હતી, બબડાટ કરવાની ટેવ હતી, કચકચ કરવાની ટેવ હતી. He would keep quibbling with her. Keep quibbling એટલે નાની નાની બાબત માટે વાદ વિવાદ કરવો. He would keep quibbling with her as if there were two people who had just married in the first flush of love and were still discovering each other. એવી રીતે જાણે એકબીજા સાથે એ લોકો ક્વિબલિંગ કરતા હતા. ક્વિબલિંગ કરવું એટલે વાદ વિવાદ કરવું. એઝ ઇફ જાણે કે, હવે કયું ફંક્શન છે, તમે લોકો 10th માં ફંક્શન શીખી ગયા છો. 11th ને 12th નું ફંક્શન આપણે મળીશું ત્યારે આપણે કરીશું. પણ આ ફંક્શન છે સપોઝિશન. એમાં એઝ ઇફ પછી હંમેશા, અત્યારે તો ધ્યેય છે એટલે વેર મૂક્યું છે, પણ હી હોય તો પણ અહીંયા આપણે મૂકવું પડે વેર. એ હું તમને આપણે મળીશું ત્યારે સમજાવીશ. He would keep quibbling with her. એ સતત એની સાથે વાદ વિવાદ કરવાનું ચાલુ રાખતો, જાણે કે બંને હમણાં જ પરણ્યા છે અને હજી તો they were in the first flush of love and still discovering each other. હજી તો એમના લગ્ન જીવનની પ્રેમની શરૂઆત જ છે અને હજી તો એકબીજાને ઓળખી રહ્યા છે. એવી રીતે બંને એકબીજા સાથે દલીલો કરતા રહેતા. At times petty quarrel would push them into long silence. ક્યારેક ક્યારેક એવું બનતું કે નાની નાના ઝઘડાઓ એને લોંગ સાયલન્સમાં, એટલે બંને વચ્ચે લાંબો સમય સુધી અણબનાવ, અબોલા ચાલતા. ઝઘડા સામાન્ય છે. પેટી એટલે એકદમ મામૂલી, નજીવું. ન ખબર હોય તો લખી દેજો. At times a petty quarrel would push them into long silence. They would stop talking to each other for days together. અને એ અબોલા, એ સાયલન્સ એટલો બધો લાંબો ચાલે કે ઘણા બધા દિવસો સુધી બંને એકબીજા સાથે બોલવાનું બંધ કરી દે. When we would try to intervene, જ્યારે પણ અમે એમાં ઇન્ટરવન કરવાનું, ઇન્ટરવીન કરવું એટલે શું કરવું? દખલ કરવી, બંને વચ્ચે મધ્યસ્થી કરવી. તો અમે બાળકો જ્યારે એમાં ઇન્ટરવીન કરવાની કોશિશ કરતા, ઓલ નાના would quip. નાના ક્વિપ કરતા. ક્વિપ કરવું એટલે કટાક્ષ કરવું. નાના would quip, નાના કટાક્ષ કરે. It happens son, it happens. થાય છે, આવું બને છે. It takes time to adjust to each other. હજી તો જાણે કેમ પેલા બંને નવા પરણેલા હોય એમ નાના કટાક્ષ કરતા કે એકબીજા સાથે એડજસ્ટ થવામાં થોડો સમય લાગે બેટા, વાંધો નહીં, એવું થાય છે. આવો કટાક્ષ હંમેશા નાના કરતા.
ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. અને આવી બધી એની વાતો કરવી એ સાંભળવાની મજા આવતી. માય મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ. મારી મમ્મી છે એ હંમેશા અમને રેપ્રિમેન્ડ કરતી, એટલે ઠપકો આપતી. રેપ્રિમેન્ડ એટલે ઠપકો આપવો. મધર છે એ હંમેશા અમને ઠપકો આપતી, રેપ્રિમેન્ડ કરતી. યુ પીપલ પ્રોવોક હિમ. તમે પ્રોવોક કરો છો એટલે ઉશ્કેરવું. પ્રોવોક કરવું એટલે ઉશ્કેરવું. તમે નાનાને પ્રોવોક કરો છો, ઉશ્કેરો છો. અને યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. અને મારી મમ્મીએ એમનું દુઃખ, એમનો ગુસ્સો મારી મમ્મીએ સહન કરવો પડે છે. હિઝ મધર મીન્સ અવર નાની. હર મધર મીન્સ અવર નાની. તો મધર છે એ શું રેપ્રિમેન્ડ કરતા, ઠપકો આપતા કે તમે નાનાને ઉશ્કેરો છો, અને પરિણામ એનો નાનાનો બ્રન્ટ છે, નાનાનો ગુસ્સો છે એ કોણે સહન કરવો પડે છે? તો કે બિચારી મારી માએ. તો એમની માં એટલે કોણ? તો કે ભાઈ એમની માં એટલે અમારી નાની. એન્ડ નાની વુડ whoosh out few words together from her toothless mouth. Be grateful that I gave you 2 grandsons. Now for the love of God just shut up. And નાની વુડ whoosh out. અને નાની છે એ whoosh out કરતી હતી, કારણ કે એમના મોઢામાં દાંત હતા નહીં, એટલે એના મોઢામાંથી જે શબ્દો નીકળતા એ whoosh out એટલે સિસકારા સાથે થોડો અવાજ હવા સાથે બોલવું, એને શું કહેવાય? whoosh out. તો મોઢામાંથી, દાંત વગરના મોઢામાંથી શબ્દો આવતા કે બી ગ્રેટફુલ. ગ્રેટફુલ થવું એટલે આભારી થવું. ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન. તમે મારો આભાર માનો કે મેં તમને 2 ગ્રાન્ડસન્સ આપ્યા. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. હવે ભગવાન ખાતર તમે મૂંગા થઈ જાઓ. ફરીથી જરા આ ક્વેશ્ચન આન્સરની દ્રષ્ટિએ અગત્યનો છે. તો ગુલઝારની માં એમને શું રેપ્રિમેન્ડ એટલે ઠપકો આપતી કે તમે નાનાને પ્રોવોક કરો છો, અને સહન કોણે કરવું પડે છે? નાનીને. ત્યારે નાની શું કહેતી કે તમે મારો આભાર માનો કે મેં તમને 2 ગ્રાન્ડસન આપ્યા, અને ઈશ્વર ખાતર હવે તમે શાંત થઈ જાઓ. વાત એમ હતી કે માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ એન્ડ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. ઇમ્પ્રેશનેબલ એટલે જેના ઉપર બહુ ઝડપથી ઇમ્પ્રેશન એટલે કે પ્રભાવ પડી શકે તેવી ઉંમર. મારો ભાઈ અને હું, અમે બંને ખૂબ નાની અને જેના ઉપર તરત ઇમ્પ્રેશન પડી જાય, પ્રભાવ પડી જાય એવી સંવેદનશીલ ઉંમરના હતા, ત્યારે અમારા પિતાએ બીજી વાર લગ્ન કર્યા. He would often arrogantly parade into the house with his new wife. અને એમની નવી પત્ની સાથે એરોગેન્ટલી એટલે કે ગુસ્સાથી એ ઘરની અંદર પરેડ કરતા હતા. મધર વોઝ હેલ્પલેસ. અને આ દ્રશ્ય સામે માં હેલ્પલેસ હતી. There was nothing she could do about it, but Nani fought with her. મધર લેખકની માં કંઈ જ કરી શકે એમ નહોતી, પણ નાનીએ એમની સાથે ઝઘડો કર્યો. And scooped the 2 of us into her arms. અને અમને બંનેને તેમના હાથની અંદર સ્કૂપ્ડ કરી લીધા, એમના હાથની અંદર પકડી લીધા, ઉઠાવી લીધા. Nani fought with her and scooped the 2 of us into her arms and brought us into her house. અને અમને બંનેને નાની પોતાના ઘરે લઈ આવી. સેઇંગ સાથે સાથે માને એક સંદેશો પણ આપતી ગઈ કે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. જો તારે અહીંયા સડવું હોય તો તું સડ. રોટ કરવું એટલે સડવું. તમે લોકો આ શબ્દથી પરિચિત હશો. તારે અહીંયા રોટ થવું હોય, સડવું હોય તો તું સડ. But I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. પણ હું મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને અહીંયા એમની નવી માં સ્ટેપ મધરના હાથે
માર ખાવા માટે રોકાવા દઈશ નહીં. હું મારા બંને ગ્રાન્ડસનને મારી જોડે મારા ઘરે લઈ જઈશ. તારે અહીંયા રોટ કરવું એટલે સડવું હોય તો તું સડી શકે છે. આવું કોને કહ્યું? નાનીએ કહ્યું. કોને કહ્યું? મધરને કહ્યું. શું કામ? તો કે ભાઈ ગુલઝારના ફાધર, ગુલઝાર અને એમનો ભાઈ બહુ નાની અને ઇમ્પ્રેશનેબલ એજમાં હતા ત્યારે એમણે લગ્ન કર્યા અને ઘરની અંદર એ નવી વાઇફ સાથે આટા મારતા પરેડ કરતા. માં હેલ્પલેસ હતી, કાંઈ બોલી શકે એમ નહોતી. ત્યારે બંને બાળકોની વહારે કોણ આવે છે? એમના નાની. If anyone got her way with Nana, it was Nani. તો નાનાની સાથે કોઈ પણ વ્યક્તિ જો નાના સાથે રસ્તામાં એમની સાથે આવી શકે, if anyone got her way with Nana, it was Nani. She would tell her to his face. નાનાને જો કોઈ કંટ્રોલ કરી શકે એમ હોય તો એ એક જ વ્યક્તિ હતા અને તે હતા નાની. ગોટ હર વે વિથ એટલે કોઈ વ્યક્તિ પાસેથી કામ કઢાવી શકવું, કોઈને કંટ્રોલમાં લાવી શકવા. જો નાનાને પાસેથી કોઈ કંઈ કામ કઢાવી શકે એમ હોય તો એ નાની હતા. She would tell it to his face. You will regret it the day I die. રિગ્રેટ કરવું એટલે પસ્તાવું. જે દિવસે હું મૃત્યુ પામીશ ને ત્યારે તમને પસ્તાવો થશે. You don't speak with the mother of these two children. આ બે બાળકોની માં સાથે તમે બોલતા નથી. They are also not going to talk with you. અને ભવિષ્યની અંદર એક સમય એવો આવશે કે એ લોકો પણ તમારી સાથે વાત નથી કરવાના. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. એક દિવસ એવો આવશે કે તમે આ બાળકોના માં સાથે નથી બોલતા ને, પણ એક દિવસ તમે એટલા એકલા પડી જશો કે તમે બાલ્કનીની અંદર એકલા બેઠા બેઠા સૂર્યનો તડકો ખાધા કરજો અને સાથે તમારી લોનલીનેસ એટલે એકલતા સિવાય કોઈ તમારી સાથે હશે નહીં. આ નાનાનો ફોટો છે અને સામે નાનીની ઇમેજ છે. આ રીતની ઇમેજ કેમ છે એ થોડી વારમાં જ તમને સમજાઈ જશે. નાના વુડ સે બેરલી ઓડિબલી. બેરલી ઓડિબલી એટલે ભાગ્યે જ સાંભળી શકાય તેમ. બેરલી એટલે ભાગ્યે જ, ઓડિબલી એટલે સાંભળી શકાય તેમ. I am older than you. You just wait and watch who is going to go first, you or I. I am older than you. It is a comparative degree. આપણે ડિગ્રી પણ શીખવાની છે મળીશું ત્યારે. હું તારા કરતા ઉંમરમાં મોટો છું. You just wait and watch who is going to go first, you or I. આપણા બેમાંથી કોણ પહેલા જાય છે એ જરા જો તું કે હું. She would simply say, yes, you will say, see. Just watch. And Nani really did live before him. Did live before him. અહીંયા did નો સ્પેશિયલ ઉપયોગ કરવામાં આવ્યો છે વજન મૂકવા માટે. વાતની ઉપર એકદમ પ્રભાવ પાડવા માટે, વજન મૂકવા માટે did નો ઉપયોગ કરતા પછી મૂકવામાં આવ્યો છે. And Nani did live before him. અને બન્યું પણ એવું કે પહેલા કોણ ગયું? નાની. Nana became all the more irritable now. Irritable એટલે ચીડાઈ જાય તેવું. As if he had lost a wager. Wager એટલે એક પ્રકારની શરત. હવે નાના બહુ ચીડિયા થઈ ગયા, ઇરિટેબલ થઈ ગયા. શું કામ? જાણે કે એને એક વેગર એટલે કે શરત હારી ગયા. Sorry. For a few days he took out his anger on his food. એક દિવસ થોડા દિવસો પહેલા નાનાએ પોતાનો એંગર કોના ઉપર નીકાળ્યો? ફૂડ ઉપર. He would push away his plate and say, tell her, I don't want to eat. એણે પોતાની ડિશ છે એને ધક્કો મારીને કહ્યું, જા તારી નાનીને જઈને કહી દે મારે તારું નથી જમવું. Tell her I don't want to eat. મારે ખાવાનું નથી ખાવું. He imprisoned himself in the bedroom. પ્રિઝન એટલે જેલ. ઇમ્પ્રિઝન એટલે જેલમાં પૂરી દેવું અથવા તો કોઈ એક જગ્યાએ પુરાઈ જવું. એનું ભૂતકાળ ઇમ્પ્રિઝન્ડ. એને પોતાની જાતને બેડરૂમમાં શટ કરી દીધી, પૂરી દીધી. We removed a few of Nani's belongings to make the room
livable for Nana. But he did not let us cart away Nani's bed. અમે એ રૂમની અંદરથી નાનીની કેટલીક ચીજ વસ્તુઓ છે એ હટાવી દીધી જેથી રૂમ નાના માટે લિવેબલ થઈ શકે, પણ નાનાએ નાનીનો બેડ લઈ જવા ન દીધો. કાર્ટ હવે એટલે ઉપાડીને બહાર લઈ જવું. In a dry, hollow, coarse voice, he said. એકદમ ડ્રાય, હોલો, કોર્સ વોઇસ, એકદમ ખાલી અવાજની અંદર નાનાએ કહ્યું, લેટ ઇટ બી, આ પલંગ ભલે અહીંયા રહ્યો. વેર એલ્સ શી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ, આ પલંગ અહીંયા નહીં હોય તો એ ક્યાં સૂશે? ફરીથી જોઈએ. નાનાએ ગુસ્સો ઉતાર્યો. નાનીના મૃત્યુ પછી એ થોડાક ઇરિટેબલ થઈ ગયા હતા. એને કહી દો કે મારે નથી જમવું અને પોતાની જાતને બેડરૂમમાં શટ કરી દીધી. લેખક અને બીજા મિત્રોએ નાનીની કેટલીક ચીજ વસ્તુઓ છે એ રૂમમાંથી હટાવી અને રૂમને થોડો નાના માટે સરખો કરી દીધો, પણ નાનાએ નાનીનો પલંગ લઈ જવા ન દીધો. ઇન અ ડ્રાય, હોલો એન્ડ કોર્સ વોઇસ, એકદમ સૂકા ખાલી અવાજમાં નાનાએ કહ્યું, લેટ ઇટ બી, આ પલંગને ભલે અહીંયા રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, આ નહીં હોય તો એ ક્યાં સૂશે? આ સાથે આજનો આપણો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ. જે કંઈ કામ તમને આપ્યું છે સ્પેલિંગ લખવાનું, અક્ષર સુધારવાનું, પ્રેક્ટિસ કરવાનું, એ કરજો. કંઈ પણ તમારે કન્ફ્યુઝન હોય તો આપણા સ્કૂલના વોટ્સએપ નંબર ઉપર તમે ફોન કરીને તમે કહી શકો છો. ટિલ ધેન, ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. સી યુ સૂન. ટેક કેર.